જય સ્વયંભૂ. જય સ્વયંભૂ. શું પ્રશ્ન છે? મહારાજજી, એક પ્રશ્ન છે. બોલો. એક શબ્દ સત્યનો સંભળાયો, તે શબ્દ કયો છે? બરાબર. એક શબ્દ સત્યનો સંભળાવ્યો, તે શબ્દ કયો છે? બરાબર. એ શબ્દ સહેજે સહેજે એ શબ્દ રહ્યો ને, એ સહજ સમાધિને પામેલા સહજ ધ્યાની જે સદગુરુ સંત છે ને, તેણે તે સત્યનો શબ્દ સંભળાવ્યો. કોને સંભળાવ્યો? સદગુરુ સંતે. તે શબ્દ કે જે ચારે વેદોને, આ ચારે વેદોના સાર રૂપ છે. સોહમ અસ્મિ. કેવું? સોહમ અસ્મિ. સ્વયં નિજ સ્વરૂપની ભાન કરાવી. આ 84 ના ફેરા ટાળી દીધા. તેવા અખંડ ઘર એટલે ઓળખાયું. અને અખંડ ઘરની એટલે કે ધામની ખબર પાડી, પરખ પાડી. આ કોઈ ભેદ કે ભ્રમણા નથી. આ સત્યનો શબ્દ સદગુરુ સંતે સંભળાવ્યો છે. આ શબ્દથી સ્વયંનો અનુભવ થાય છે. અને તે શબ્દ હર દમે દમમાં ગાજી રહ્યો છે. એમાં જેનું મન બંધાણું અને સુરતા એકાકાર બની, તેવા ગુરુના પ્રતાપે તે ભવસાગર તરી ગયા. જે આવા ગુરુના લાલ છે તે તો તરે જ છે, પણ તેઓની સંગત કરનાર પણ તરે છે. માટે હંમેશા સત્યનો સંગ કરો, સત્સંગ કરો અને ક્યાણીની રહેણી પાળો અને વસનમાં વર્તો. સમજાણું? આ શબ્દ ગુરુએ સમજાવ્યો છે. કોને? સદગુરુ મહારાજે સંભળાવ્યો છે. સમજાણું? તો હવે કઈ પ્રશ્ન હોય તો કયો. તો આ દેહમાં તમે દેહને ઓળખાવો એટલે શું? તેનો શું અર્થ થાય છે? આ દેહમાં તમે દેહીને ઓળખાવો. બરાબર. એટલે શું? આ દેહમાં તમે દેહીને ઓળખાવો એનો અર્થ શું થાય છે? આ તો સાંભળો. આ દેહમાં તમે દેહીને ઓળખાવો એટલે શું? તો આ પ્રશ્ન તો તમારો બરાબર છે કે આ દેહમાં તમે દેહીને ઓળખાવો. તો સાંભળો, આ દેહ જે છે ને, તો દેહના ધારણ કરનાર જે દેહી ને ઓળખી શકાય છે. આ દેહને ધારણ કરનાર દેહી તમે પોતે જ છો. આપ સ્વરૂપ આત્મા છો. હું છો? અને તે જ ઈશ્વર છે. ભલે ઈશ્વર સ્વરૂપને તમે સર્વવ્યાપક કહો, પણ આપ સ્વરૂપની ઓળખાણ દેહ વિના બની શકાતી નથી. બની શકે જ નહીં ને દેહ વિના. તેથી જ જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી દેહના ધારણ કરનાર દેહીને ઓળખી લેવો. આ દેહ છે તે સગુણ સાકાર છે અને આત્મા નિર્ગુણ. આપ એક થી સિદ્ધ થાય છે. એક માપ વાળો ને એક અમાપ છે. આત્મા સાથેનો આ દેહ, આત્મા સાથેનો આ દેહ સગુણ સ્વરૂપથી ઈશ્વર છે. દેહને સગુણ સ્વરૂપી ઈશ્વર એટલા માટે કહેવાય છે કે તેમાં નિર્ગુણ સ્વરૂપ આત્મા બિરાજમાન છે. સગુણ નિર્ગુણ બંને એકબીજાના આધારે સિદ્ધ થાય છે. માટે મતવાદને મટાડી દો અને દૈત પ્રપંચને પરહરો તો સર્વ સ્વરૂપે સર્વ પ્રકારે
એક જ બ્રહ્મ સત્ય છે. બરાબર. તે ભાન તો સદગુરુદેવ કરાવે જ છે ને. હા આનો જેને અનુભવ નથી થતો તે આ અનુભવની વાત સમજી પણ શકતો નથી. બરાબર. તો સમજાણું ને? હા હા બરાબર ને? હા હા તો રેડી? રેડી. તો બોલો, સત્ય સનાતન ધર્મ જય સ્વયંભૂ. જય ગુરુ મહારાજ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ.